સુરતના કિશોર ભજીયાવાલા પર હવે કયામત આવશે તેમ લાગી રહ્યું છે। ચાની લારીથી શરૂ થયેલી તેની સફરમાં ભજીયા વેચવાના કારણે ભલે ખ્યાતિ મેળવી, પરંતુ ભજીયાવાળા પાસેથી 400 કરોડની બિનહિસાબી સંપત્તિના ખુલાસાએ આઈટીની ઊંઘ ઉડાડી દીધી છે। સુરતના કિશોર ભજીયાવાળાને ત્યાં આઈટીના ધામા યથાવત જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આઈટી અધિકારીઓ કિશોરના કારખાના, બેંક લોકર અને ઓફિસ ઉપરાંત ઘરે સર્ચ ઓપરેશન યથાવત રાખ્યું, જેમાં કરોડોની પ્રોપર્ટીઓનો ખુલાસો થયો। આઈટી વિભાગે સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકમાંથી મળી આવેલા કિશોરની તમામ સંપત્તિના દસ્તાવેજ કબજે કર્યા, તો વળી 3 કરોડની સોના ચાંદી તેમજ ડાયમંડની જ્વેલરી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। આ સિવાય આઈટીએ તમામ લોકરો ખોલીને તપાસ શરૂ કરી। જો કે કિશોર ભજીયાવાલા કે તેનો પરિવાર આ સર્ચ અને સંપત્તિ મામલે મગનું નામ મરી પાડતો નથી। બેંકમાંથી બહાર નીકળતી વખતે જીએસટીવીએ કિશોરની સંપત્તિ બાબતે પૂછતા તેણે કંઈ પણ કહેવાનું ટાળ્યું અને ફક્ત જય જલારામ કહી કારનો દરવાજો બંધ કરી દીધો હતો। એક તરફ આઈટીએ તપાસનો ધમધમાટ ચલાવી રહી છે, ત્યારે કિશોરનો પુત્ર પણ પિતાના માર્ગે જ ચાલતો હોય તેમ માત્ર ગોખેલો જવાબ બોલ્યો। પ્રોપર્ટી બાબતે તમારું શું કહેવું? બધું ખોટું છે। હા તો મારે ખાલી બસ જય જલારામ। 400 કરોડના ભજીયાવાલા પર આઈટીએ સકંજો કસ્યો છે, ત્યારે હવે આઈટી વિભાગ જપ્ત કરેલા દસ્તાવેજની ચકાસણીના કામમાં લાગી ગયું છે અને તેનાથી કિશોર ભજીયાવાલાની સંપત્તિ પર વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે। રાકેશ બ્રહ્મભટ્ટ, જીએસટીવી, સુરત।